ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 અને એના લેક્ચર નંબર 15 આજે આપણે ડી કક્ષકોને સમાવેશ કરતા તત્વોના સંકરણની થોડીક વાત કરીએ અને પછી આણ્વીય કક્ષકવાદની ચર્ચા કરીએ। પહેલા બે અણુ ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ સમજી અને આણ્વીય કક્ષકવાદને સમજીએ। ભાઈ છેલ્લા 4-5 લેક્ચરમાં જે કાંઈ તમે ભણ્યા છો, ખાસ કરીને સંયોજકતા બંધનવાદથી આણ્વીય કક્ષકવાદ, આ બે ટોપિક છે એ આગળ ઉપરના રસાયણ વિજ્ઞાનને સમજવા માટે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે। તો ડી કક્ષકોને સમાવેશ સંકરણની વાત કરીએ કે એસ, પી અને ડી કક્ષકોને સમાવી શકતા સંકરણો નીચે પ્રમાણે દર્શાવી શકાય અને એ પ્રમાણે આપણે દર્શાવીએ કે એસ, પી અને ડી કક્ષકોને સમાવી લેતા સંકરણો। એનો એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, આપણે એ કોષ્ટક પ્રમાણે જ ભણીએ કે સંકરણનો પ્રકાર, સૌથી પહેલા સંકરણનો પ્રકાર, પછી સમાવિષ્ટ પરમાણ્વીય કક્ષકો, એનો આકાર અને એના ઉદાહરણ। તો એને આપણે લખીએ સંકરણનો પ્રકાર, પછી સમાવિષ્ટ પરમાણ્વીય કક્ષકો, એ સંકરણમાં સમાવિષ્ટ પરમાણ્વીય કક્ષકો કે ભાઈ કઈ કઈ કક્ષકો, એમાં કેટલી સંખ્યામાં હશે, અણુ અથવા આયનનો આકાર, અને ઉદાહરણ। હવે સૌથી પહેલા સંકરણના પ્રકારની વાત કરીએ, ડીએસપી2 સંકરણ। તો એના નામ ઉપરથી જ ખબર પડે, એક ડી, એક એસ અને બે પી, એટલે ડી વત્તા એસ વત્તા પી, પણ પી વાળી બે કક્ષક આવશે, એક ડી, એક એસ અને બે પી, એટલે 4 સંકૃત કક્ષક બને ને 4 સંકૃત કક્ષક જ્યારે ડીએસપી2 સ્વરૂપે હોય ત્યારે એ સમતલીય ચોરસ સ્વરૂપે ગોઠવાય, જેનો બંધકોણ 90 અંશનો જોવા મળે અને એના ઉદાહરણમાં NiCN4 2- અને PtCl4 2-, NiCN4 2- અને PtCl4 2-, આ સંકીર્ણ આયન છે। આના વિશે ધોરણ 12 સાયન્સમાં એક આખું ચેપ્ટર ભણવાનું છે।
આપણે અત્યારે આની વાત કરતા નથી. આ CN છે એ આ NI સાથે સવર્ગ સહસંયોજક બનથી જોડાયેલો હોય છે, પણ એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી. આ ધોરણ 12 સાયન્સમાં આવા સંયોજનોનું એક આખું ચેપ્ટર ભણવાનું છે. આવા સંયોજનોનું 12 સાયન્સમાં આપણે આખું ચેપ્ટર ભણવાનું છે, એટલે અત્યારે ભણતા નથી. પછી sp3d, ત્યારે 1s 3p અને 1d એમ કરીને 5 કક્ષક આવે. 1s 3p અને 1d, 4s 4p અને 4d પ્રકારે આવશે. ત્યારે આનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ જોવા મળે, કારણ કે 5 સંકૃત કક્ષક હોય તો આપણને ખબર છે કે ત્રિકોણીય પિરામિડલ આકારમાં ગોઠવાય તો અપાકર્ષણ સૌથી ઓછું થાય. અને ત્રિકોણીય પિરામિડલના આ અણુના ઉદાહરણમાં છે pf5 અથવા pCl5. આ pCl5 વિશે આપણે હમણાં ભણીશું. પછીનું એક સંકરણ છે sp3d2. sp3d2 એના ઉપરથી જ ખબર પડે. 1s વત્તા 3p વત્તા 2d અને એનો આકાર છે sp3d2 વખતે ચોરસ પિરામિડલ sp3d સંકરણ આવશે. sp3d એટલે ત્રિકોણીય પિરામિડલ. અને ઘણી વખત આ sp3d2 સંકરણ વખતે 2d કક્ષક હોય ત્યારે અયુગ્મિત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સાપેક્ષે એ ચોરસ પિરામિડલ આકાર દર્શાવે છે. અને આ ચોરસ પિરામિડલ આકારનું ઉદાહરણ છે BrF5. પછી છે d2sp3 અથવા તો અમુક સંજોગોનું sp3d2 પ્રમાણે એના પ્રમાણે જ હાલે કે ભાઈ d2sp3 લખો તો 2d વત્તા s વત્તા 3p, અથવા તો sp3d2 પ્રમાણે લખો 1s 3p અને 2d. આ બે અલગ અલગ છે. 3d 4s 4p હોય તો આ આવે, 4s 4p ને 4d હોય તો આ આવે. જ્યારે d નીચી હોય તો d2sp3 લખાય ને ઊંચી શક્તિવાળી d હોય તો એને sp3d2 માં આપણે કન્વર્ટ કરીશું. એનો આકાર અષ્ટફલકીય જોવા મળશે. અને એના અણુના ઉદાહરણ તરીકે લખાય છે SF6. પછી સંકીર્ણ આયન CrF6 3-, બીજું એક છે CONH3 એક્સાઇઝ 3+, તો આ બધા વિશે વાત આપણે ધોરણ 12 સાયન્સમાં કરશું. આ બધા સંકીર્ણ સંયોજનો એ રીતે એને ઓળખવામાં આવે છે, અને એની વાત પણ સંકીર્ણ આયન અને સંકીર્ણ સંયોજન તરીકે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર કરવાની આવશે. ત્યારે આપણે એની વાત કરશું. હવે આપણને બે અણુની રચના વિશે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એને સમજી લઈએ. તો સૌથી પહેલા PCl5 અણુની રચના. આ અણુની રચના ભણાવીને હું તમને સંકરણ લખાવું તો મધ્યસ્થ પરમાણુ કોણ આવ્યો? તો ભાઈ ફોસ્ફરસ. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું? તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 15 છે. તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, જેના માટે પરમાણુ ક્રમાંક Z = 15 છે, ની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ દર્શાવી શકાય.
સમજીએ. પહેલા રફમાં હું તમને શીખવાડી દઉં કે અણુ કઈ રીતે બનાવવાની વાત કરે છે, પછી આપણે અહીંયા શીખીએ. તો ફોસ્ફરસ છે, પરમાણુ ક્રમાંક 15 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવશે નિયોન કમ્પ્લેટ 3s2. આ નિયોન કમ્પ્લેટ એટલે 10 ગયા, આનો z બરાબર 15 છે, તો 5 વધ્યા એટલે 3s2 અને 3p3 થશે. હવે આ પ્રમાણે જોવા જાવ તો 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને 3p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. 3d કક્ષક હોય પણ ઇલેક્ટ્રોન ન હોય. d વાળી કક્ષક કેટલી હોય ભાઈ? 5. 1 2 3 4 અને 5. હવે સમજો, ફોસ્ફરસને કેટલા ક્લોરીન સાથે બંધ બનાવવા છે? 5. તો હવે આમાં ઇલેક્ટ્રોન 2 થઈ ગયા અને આ ત્રણેયમાં 1 1. તો હવે અહીંયા તો ક્લોરીનની ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક આવીને ભાગીદારી કરી શકશે, કારણ કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો એની સાથે ક્લોરીનની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે, પણ આમાં ભાગીદારી થઈ શકે નહીં, કારણ કે આ કક્ષક પૂર્ણ છે. હવે આમાં ઇલેક્ટ્રોન આવી શકે એવી જગ્યા નથી, એટલે એને 5 સંયોજકતા, જો PCl3 હોય તો 3 ક્લોરીન આરે આ રીતે બંધ બનાવી નાખો તો ચાલે, પણ 5 ક્લોરીન સાથે PCl5 માં 5 ક્લોરીન સાથે બંધ બનાવવા છે તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન લાવવા પડશે. અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન લાવવા માટે ફોસ્ફરસ પોતાની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાંથી ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં જાય ત્યારે 3s1 3p3 અને 3d1 માં જાય. એટલે 3s માં 2 માંથી 1 ઇલેક્ટ્રોન રહે, 3p ની ત્રણેય કક્ષકમાં 1 1 ઇલેક્ટ્રોન રહે અને 3d ની 5 માંથી 1 કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે. તો હવે 5 કક્ષક થઈ ગઈ જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી, અને એનું સંકરણ કરશે એટલે sp3d સંકરણ થાય છે. 1s 3p ને 1d એટલે sp3d સંકરણ થાય, અને sp3d સંકરણ થાય એટલે 5 સંકૃત કક્ષકો બનશે. આ 5 સંકૃત કક્ષકની આકાર અને ઉર્જા એક સમાન હશે. હવે આ 5 સંકૃત કક્ષકમાં 1 1 ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો આવશે, અને ક્લોરીન પોતાનો 1 1 ઇલેક્ટ્રોન મૂકી અને ભાગીદારી કરશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકીને ક્લોરીને ભાગીદારી કરી, અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકીને ક્લોરીને ભાગીદારી કરી, અહીંયા 1 ક્લોરીને ભાગીદારી કરી, અહીંયા 1 ક્લોરીને ભાગીદારી કરીને અહીંયા 1 ક્લોરીને ભાગીદારી કરી. પણ સમજો, આ 5 સંકૃત કક્ષક છે, તો 5 સંકૃત કક્ષક આપણને ખબર છે કે સમતલમાં કઈ રીતે ગોઠવાશે, તો ત્રિકોણીય પિરામિડલ સ્વરૂપે કક્ષકો ગોઠવાશે. એક ક્લોરીન સાથે આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક ઉપર અને એક નીચે. તો એમ કરી અને ત્રિકોણીય પિરામિડલ સ્વરૂપે એ ગોઠવાશે, અને ત્રિકોણીય પિરામિડલ સ્વરૂપે ગોઠવાઈ અને બંધ બનાવે છે. કે આ રીતે એને દર્શાવી શકાય. આ ત્રિકોણીય પિરામિડલ કક્ષકોની આપણે વાત કરી હતી, સમજીએ તો સમતલમાં 3, 1 2 અને 3, એક નીચે અને એક ઉપર આવે. હવે આ સંકૃત કક્ષક હોય ને આ માનો કે ક્લોરીનની કક્ષક, તો એની સાથે સંમિશ્રણ પામી અને એક બંધ અહીંયા, એક બંધ અહીંયા ને એક બંધ અહીંયા. તો અહીંયા બંધકોણ ત્રિકોણીય થયા, તો અહીંયા બંધકોણ 120 અંશ જોવા મળશે. પણ આ બે વચ્ચેનો બંધકોણ જુઓ તો 90 અંશ જોવા મળશે. આ બંધને અક્ષીય બંધ કહેવાય અને આ 3 બંધને સમતલીય બંધ કહેવાય. અક્ષીય બંધ છે ને એનું બંધ અંતર્યુની થોડુંક વધારે હોય, એટલે આ બંધ છે ને નબળા હોય અને એના લીધે PCl5 અણુ છે એ સક્રિય બને છે. તો આ રચનાને આપણે અહીંયા લખીએ અને સમજીએ કે ફોસ્ફરસની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. નિયોન કમ્પ્લેટ, પછી આવશે 3s2 3p3 અને 3d0. 3s માં 2, 3p ની ત્રણેય કક્ષકમાં 1 1,
અને 3D માં એક પણ ઇલેક્ટ્રોન હોતો નથી. હવે ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી ઇલેક્ટ્રોન 3D માં જશે, કારણ કે 5 ક્લોરીન સાથે 5 બંધ બનાવવા માટે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો ફોસ્ફરસ ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના લખાય નિયોન કમ્પ્લેટ 3s1 3p3 અને 3d1. આનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં અહીંયા જશે અને આ બધાનું સંકરણ થશે. આ 5 કક્ષકોનું સંકરણ થઈ અને PCl5 અણુ બનશે. આ 5 કક્ષકોનું સંકરણ થશે એટલે આપણે સંકરણને sp3d સંકરણ કહી દઈશું. અને કહી દઈશું sp3d સંકરણ. અને એની સંકૃત કક્ષકો થઈ અને PCl5 અણુની રચના લખવી હોય તો આ 5 કક્ષકોને ભેગી કરી નાખવાની. 1 2 3 4 અને 5. 5 કક્ષકો ભેગી થાય અને 3D વાળી 4 છે એ ભાગ ન લીધેલો એટલે એમનેમ પડી રહે. 1 2 3 ને 4 આ 3D કક્ષકો હોય. આ સંકૃત કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો આવે 1 2 3 4 અને 5 અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો ભાગીદારી કરી અને બંધ બનાવશે કે અહીંયા એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને ક્લોરીનનો બંધ બન્યો, અહીંયા એક ઇલેક્ટ્રોનની ક્લોરીનની ભાગીદારી થઈ, અહીંયા એક ઇલેક્ટ્રોનની ક્લોરીનની ભાગીદારી થઈ, અહીંયા એક ઇલેક્ટ્રોનની ક્લોરીનની ભાગીદારી થઈ અને અહીંયા એક ઇલેક્ટ્રોનની ક્લોરીનની ભાગીદારી થઈ અને PCl5 અણુ બને છે. તો આને આપણે દર્શાવી શકીએ કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો નું સંકરણ થશે. ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થાની પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંકરણ થઈ પાંચ sp3d સંકૃત કક્ષકો મળે છે. જે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં ગોઠવાય છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં ગોઠવાય છે અને 5 ક્લોરીન સાથે અને 5 ક્લોરીન એટલે કે Cl સાથે 5 ફોસ્ફરસ અને ક્લોરીનના સિગ્મા બંધ રચે છે. જેમાં એક બંધ ઉપર અને એક બંધ નીચે ગોઠવાય છે, જેને અક્ષીય બંધ કહે છે, અને 3 બંધ સમતલમાં રહે છે. 3 PCl બંધ સમતલમાં હોય છે. જેનો બંધ કોણ
120 અંશ છે. એક બંધ ઉપર અને એક બંધ નીચે તે સમતલથી 90 અંશના ખૂણે હોય છે. તેને અક્ષીય બંધ કહે છે. સમતલીય બંધ કરતા અક્ષીય બંધની બંધ લંબાઈ વધુ હોય છે, જેથી બંધ નિર્બળ બને છે. તો આપણે દર્શાવી શકીએ કે બંધ કેમ નિર્બળ હોય છે. એને વિષુવવૃત્તીય બંધ પણ કહેવાય અને અક્ષીય બંધ પણ કહેવાય. એ બંધ નિર્બળ હોય એટલે PCl5 નો અણુ વધુ સક્રિય બને છે. બંધ નિર્બળ હોય છે તેથી PCl5 નો અણુ સક્રિય બને છે. હવે જેમ PCl5 અણુની રચના છે એમ જ આપણે SF6 અણુની રચનાની વાત કરીએ. અને છેલ્લે ભાઈ PCl5 નું બંધારણ અહીંયા દોરવાનું છે, પણ હું તમને અહીંયા નીચે દોરી દઈશ એટલે PCl5 અને SF6 બાજુમાં દોરાઈ જાય. તમારે લખતી વખતે આ લખી અને PCl5 નું બંધારણ દોરવાનું છે. પણ હું તમને SF6 અણુ સમજાવી દઉં પછી આપણે બંનેના બંધારણ લખીએ. SF6 અણુ. હવે તમે સમજો PCl5 માં કયું સંકરણ થયું? તો અહીંયા હવે આપણે લખી શકીએ sp3d સંકરણ. એ જ રીતે SF6 અણુની વાત કરીએ તો SF6 એના નામ ઉપરથી જ ખબર પડે આપણને સલ્ફર મધ્યસ્થ પરમાણુ મળશે. હવે એનો પરમાણુ ક્રમાંક 16 એટલે આના કરતાં એક વધારે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 3s2 3p4 અને 3d0. 3s માં 2 3p માં 4 1 2 3 અને 4 અને 3d વાળી 5 કક્ષક પણ એકે ઇલેક્ટ્રોન નહીં એટલે ખાલી. હવે આને 6 ફ્લોરિન સાથે બંધ બનાવવા છે એટલે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન કરવા પડે એટલે એક આમાંથી ને એક આમાંથી 3d માં જતા રહે. એટલે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થશે 3s1 3p3 અને 3d2. તો 3s માં 1 ઇલેક્ટ્રોન, 3p માં 3 ઇલેક્ટ્રોન અને 3d માં 2 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન અહીંથી ગયો ને 1 ઇલેક્ટ્રોન અહીંથી ગયો. ઉત્તેજિત અવસ્થા એટલી માટે કહેવાય કારણ કે એની ઉર્જા વધારે. જો અહીંયા કરતાં અહીંયા ઉર્જા વધી ગઈ એટલે સ્થિરતા ઘટી ગઈ એટલે ક્રિયાશીલતા વધી ગઈ એટલે એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો અહીંયા એક S3p ને 2d એમ કરી અને sp3d2 સંકરણ થાય છે. એટલે જો 1 2 3 4 5 અને 6 સંકૃત કક્ષક ભેગી થઈ 6 કક્ષકોનું સંકરણ થાય એટલે 6 સંકૃત કક્ષક બને. 1 2 3 4 5 અને 6 અને આ 6 માં ફ્લોરિન એક એક ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવે. એક અહીંયા ફ્લોરિન બંધ બનાવે, એક અહીંયા ફ્લોરિન બંધ બનાવે, એક અહીંયા ફ્લોરિન બંધ બનાવે, અહીંયા ફ્લોરિન બંધ બનાવે, એક અહીંયા ફ્લોરિન બંધ બનાવે ને એક અહીંયા ફ્લોરિન બંધ બનાવે. હવે 6 સંકૃત કક્ષક હોય તો આપણને ખબર છે કે ભાઈ અષ્ટફલકીય આકારમાં ગોઠવાય, જેમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર એમાંથી 4 ફ્લોરિન સમતલમાં
એક ઉપર અને એક નીચે એમ કરી અને અષ્ટફલકીય આકારમાં ગોઠવાય છે. એમ કરીને આપણે SF6 અણુને આ રીતે અષ્ટફલકીય આકારમાં દર્શાવી શકીએ છીએ. તો હવે SF6માં પણ આપણે સેમ આની જેમ લખીએ કે મધ્યસ્થ પરમાણુ સલ્ફરની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના અને અણુની રચના નીચે મુજબ દર્શાવી શકાય. SF6 અણુમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર, જેના માટે Z=16 છે, એની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તથા અણુની રચના નીચે મુજબ દર્શાવી શકાય. હવે સૌથી પહેલા સલ્ફર એની ધરા અવસ્થામાં વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, પણ આપણે લખવું પડે ખરેખર નિયોન કમ્પ્લેટ 3s2 3p4 અને 3d0. તો 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 4 ઇલેક્ટ્રોન અને 3d માં 0 ઇલેક્ટ્રોન. 1 2 3 અને 4 એટલે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થાય. હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતા રહે એટલે સલ્ફર ઉત્તેજિત અવસ્થામાં લખાય. ભાઈ આ પ્રશ્ન છે ને એ બધાય 100% પૂછાય એવા. નિયોન કમ્પ્લેટ એની ઇલેક્ટ્રોન રચના લખાય. હવે 3s1 3p3 અને 3d2 1 2 3 4 અને 5. તો એક ઇલેક્ટ્રોન આમાં, એક આમાં, એક આમાં, એક આમાં, એક આમાં ને એક આમાં, એમ કરી અને આ 5 કક્ષકોનું સંકરણ થઈ 6 1s 3p અને 2d એમ કરી અને sp3d2 સંકરણ થઈ 6 સંકૃત કક્ષકો મળશે. sp3d2 સંકરણ થાય એટલે 6 સંકૃત કક્ષક મળે. એક 2 3 4 5 અને 6 અને 3d વાળી 3 ખાલી પડી રહેશે. 1 2 ને 3 આ 3d વાળી આ સંકૃત કક્ષકો 1 2 3 4 5 અને 6 સંકૃત કક્ષકની અંદર 6 ફ્લોરિનના અણુ ભેગા થઈ SF6 અણુની રચના દર્શાવી શકાય. કે એક ઇલેક્ટ્રોન મૂકી એક ફ્લોરિન જોડાય, બીજો ઇલેક્ટ્રોન મૂકી બીજો ફ્લોરિન જોડાય, ત્રીજો ઇલેક્ટ્રોન મૂકી ત્રીજો ફ્લોરિન જોડાય, ચોથો ઇલેક્ટ્રોન મૂકી ચોથો ફ્લોરિન જોડાય, પાંચમો ઇલેક્ટ્રોન મૂકી પાંચમો ફ્લોરિન જોડાય, છઠ્ઠો ઇલેક્ટ્રોન મૂકીને છઠ્ઠો ફ્લોરિન જોડાય. તો આમાં આપણે લખીએ કે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની છ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કઈ કઈ તો કે એક s
3p અને 2d કક્ષકોનું sp3d2 સંકરણ થઈ કુલ 6 સંકૃત કક્ષકો મળે છે. હવે આ 6 સંકૃત કક્ષકો મળે એ એકબીજાને અષ્ટફલકીય રીતે ગોઠવાય છે, જે અષ્ટફલકીય આકારે ગોઠવાય છે. અષ્ટફલકીય આકારે ગોઠવાય છે, જેમાં 6 ફ્લોરીન પરમાણુ F પરમાણુ જેમાં 6 ફ્લોરીન પરમાણુ સંકૃત કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 6 સલ્ફર ફ્લોરીન સિગ્મા બંધ બનાવે છે. અહીં બંધ કોણ 90 અંશ હોય છે. ટેક્સ્ટબુકમાં નથી લખ્યું, પણ તોય આપણે 90 અંશ લખવાનો અને આકાર અષ્ટફલકીય છે. એમ કરી અને આપણે બે અણુની રચનાને દર્શાવી દઈએ. એક બાજુ PCl5 લખીએ ને એક બાજુ SF6 અણુ લખીએ. ભાઈ તમારે SF6 અહીંયા લખવાનો અને PCl5 આની નીચે લખવાનો. PCl5 અણુમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન જોડીએ તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ અને એની સાથે 5 ક્લોરીન એક ઉપર અને એક નીચે અને 3 સમતલીય 1 2 અને 3 સમતલીય. હવે આ 3 સમતલીય જોડાય અને આ રીતે જોડાય. આપણે આ કદાચ તમે લીટી ન કરો તો ચાલશે, એની કોઈ જરૂરિયાત અત્યારે પૂરતી નથી. સેમ SF6માં મધ્યસ્થ પરમાણુ સલ્ફર સાથે 6 ફ્લોરીન સમતલમાં એક ઉપર અને એક નીચે. આ મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની સાથે 6 ફ્લોરીન, એમાં 4 સમતલમાં 1 2 3 અને 4 ફ્લોરીન સમતલમાં એક ઉપર અને એક નીચે. આ 4 સમતલમાં હોય. એક ઉપર અને એક નીચે હોય. એમ કરીને 6 ફ્લોરીન જોડાય અને આ આકારને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. તો ખાસ ધ્યાન રાખીએ. અહીંયા આપણો સંયોજકતા બંધનવાદ પૂરો થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનો આવશે આણ્વીય કક્ષકવાદ. છેલ્લો ટોપિક, ખૂબ જ મહત્વનો ટોપિક. આનાથી વધારે સારી સમજણ અણુની. અત્યાર સુધી તો એને એવું જ કીધું ભાઈ સહસંયોજક બંધ બનાવવો હોય તો અયુગ્મિત કક્ષકો હોય એટલે બીજા પરમાણુની અયુગ્મિત કક્ષક હારે સંમિશ્રણ કરાવીને સહસંયોજક બંધ બની જાય એટલે અણુની રચના સમજાઈ દેવાની. ત્યાં સુધીની વાત એટલે સંયોજકતા બંધનવાદ. હવે આણ્વીય કક્ષકો, આ પરમાણ્વીય કક્ષક કહેવાય, આ પરમાણ્વીય કક્ષક કહેવાય. પણ એવું કહે છે કે આ કક્ષકો જ બદલાઈ જાય છે, આણ્વીય કક્ષકો બને છે. એના વિશેની નવી રચનાવાદ
એક આખો જ નવો વાદ જે અણુની સ્થિરતાને સમજાવી શકે છે એ આણ્વીય કક્ષકવાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું.